ગીર સોમનાથના કોડીનારમાં આઈપીએલ શુગર મિલ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે। શેરડીની સમયસર કટાઈ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખોટી મહત્વની વાત છે કે જે રીતે ખેડૂતોએ મિલ ઉપર પહોંચી જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું, મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા તેની આ તસવીરો સામે આવી હતી। ખેડૂતોએ મિલ ઉપર પહોંચી જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું। લાંબા સમયથી બંધ આઈપીએલ કંપનીએ શરૂ કરી છે। ત્યારે પ્રથમ વર્ષે જ ખેડૂતોમાં ભારે અસંતોષ ભભૂકી ઉઠ્યો છે। મિલ પાસે શેરડી કટાઈના મજૂર ન હોવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। વહેલી તકે કટાઈ શરૂ કરવા અથવા ઊભા પાકના નાણાં ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે। માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં શુગર મિલને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અત્યારે કોઈ અધિકારી પણ નથી અને આખું જે બોર્ડ હતું, હું તો ચેરમેન સાહેબને પણ કહું કે ચેરમેન સાહેબે આ સંસ્થાના સભાસદોને વિશ્વાસમાં લઈ અને સંસ્થાના દરેક સભાસદોએ ચેરમેન સાહેબ ઉપર વિશ્વાસ મૂકી અને અમને ઠરાવ કરી આપેલો છે। અને તેમ છતાં પણ આજે અમને દુઃખી બાબતનું છે કે આજે બોર્ડમાંથી કોઈ પણ ચેરમેન સાહેબ પણ નહીં, કોઈ બોર્ડનો કોઈ ડિરેક્ટર નહીં, તો કોઈ સત્તાવાર માણસ અહીં નથી અને કંપનીનો અધિકારી છે તો કોઈ બહાર આવતા નથી। તો અમારે ખેડૂતે કરવાનું શું? લોકો વાયદા ઉપર વાયદા આપે છે, અઠવાડિયા પછી લેવું, 15 દિવસ પછી લેવું, ને આવા ખોટા વાયદા આપે છે, કોઈ નક્કર નિર્ણય નથી આપતા। તો અમારે ખેડૂતો શું કરવાનું? તો આવીને શું કર્યું આજે અમે અહીં ઓફિસમાં રજૂઆત કરી તો કોઈ સાંભળતું ના આવ્યું। ઓફિસમાં કોઈ અધિકારી નથી, કોઈ સાંભળવા વાળો નથી, તો ખેડૂતો રજૂઆત કોને ત્યાં કરવાની? કોઈ આગેવાન નથી તાલુકાનો।